ભરૂચના મુલદ ટોલ નાકા પાસે ટ્રાવેલ્સમાં પેસેન્જર બેગમાં વિદેશી દારૂના 31,000ના જથ્થા સાથે 2 કેરિયરોને એલસીબી પોલીસે ઝડપી લઈને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે। ભરૂચમાં 31 ડિસેમ્બરને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા કાર્યરત હોય। પીએસઆઈ પીએમ વાળા અને તેમની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી। સુરત તરફથી આવતી કાળા રંગની ટ્રાવેલ્સમાં 2 ઇસમો દારૂનો જથ્થો લઈ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી। મુલદ ટોલ નાકા ઉપર ટ્રાવેલ્સને રોકાવી તેમાંથી ભીડભંજન ખાતે રહેતા દીપક વિરાસ અને પૂર્વન સોલંકીને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। જેઓ પાસે રહેલી 3 બેગની તપાસ કરતા દારૂ બિયરની 97 બોટલો જેની કિંમત ₹31,235નો જથ્થો મળી। ટ્રાવેલ્સમાં પેસેન્જર બેગમાં વિદેશી દારૂના 31,000ના જથ્થા સાથે 2 કેરિયરો ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દિવાને આ જથ્થો મંગાવ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરી દારૂ, 3 મોબાઈલ અને રોકડા મળી ₹51,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। ભરૂચના